રાજ્યભરમાં ચકચારી બનેલા પ્રકરણમાં 58 જેટલી વ્યક્તિઓને નકલી BHMSની ડિગ્રીની લહાણી કરી ડોક્ટર બનાવનાર સુરતના વિજય બોરલેની ધરપકડ કરાઈ છે. 2020 થી વિજય બોરલે ગાંધીનગર CID ક્રાઇમ માટે વોન્ટેડ હતો, જેને સુરત SOGએ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે SOGની ટીમે ડિંડોલીની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોરલેને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ 2020માં CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ માટે 5 વર્ષથી વોન્ટેડ હતો. 2020માં CID ક્રાઇમે 61 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી ચકચાર મચાવી હતી. આખું પ્રકરણ નડિયાદના બાસ્કા ગામે BHMS ની ડિગ્રીથી દંપતીની પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી બાદ બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન 58 તબીબોની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે નકલી તબીબોની જાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ હતી. સુરત, રાજકોટ, અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નકલી ડિગ્રીના આધારે ઉટવાઈદોએ હાટડીઓને ખોલી દીધી હતી અને રૂપિયા કમાવાની લાલચમાં લોકોની જિંદગી સાથે રમત માંડી હતી. આ મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.